દેવગઢ બારિયાના પીપલોદ ગામે આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની 6 દુકાનોને સીલ કરવામાં આવી છે। પંચાયતની બાંધકામની પરમિશન વિરુદ્ધ બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા પંચાયત દ્વારા ચાલુ બાંધકામ અટકાવી બિલ્ડરને નોટિસ આપવામાં આવી। બિલ્ડર દ્વારા બિનકાયદેસર 60 જેટલી દુકાનોનું શોપિંગ સેન્ટરનું બાંધકામ પૂર્ણ કરેલ છે। પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ્ય પંચાયતના સરપંચ દ્વારા તેમજ તલાટી દ્વારા સીલ મારવામાં આવ્યું હતું। ગેરકાયદેસર બાંધકામને લઈને સીલ મારવામાં આવ્યું છે અને એની પૂર્તતા કરશે ત્યારે અમે ખોલશું તો શું એની પૂર્તતા કરી દેવામાં આવી છે? એની પૂર્તતા કરી કે નહીં કરી એ મને કોઈ ખ્યાલ નથી। બાકી તલાટીએ અને આ લોકોએ જવાબ પંચાયતથી ખોલ્યું છે। જવાબ પંચાયતમાં મારો બી સહી નથી, હું હાજર જ નથી। ગ્રામ પંચાયત દ્વારા સીલ માર્યા બાદ જે દુકાનદારો હતા એમણે અત્રે અરજી કરી હતી કે એમને જે ગ્રાઉન્ડ પર સીલ મારે છે એની પૂર્તતા કરવા તૈયાર છે। એ અરજી અહીંયાથી ગ્રામ પંચાયતને ફોરવર્ડ કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત એમના અધિકાર ભર્યો હતો યોગ્ય કાર્યવાહી કરવા માટે, અને ત્યારબાદ ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કરી હોય તે બાબતનો અત્રે અહેવાલ મળેલ નથી। પંચાયત ધારામાં કલમ નંબર 104 તથા 105માં સીલ મારવા માટેની કોઈ જોગવાઈ છે નહીં। તેમાં વડી કચેરીના અધિકારીઓ તથા કોઈ કોર્ટના હુકમથી દુકાનોને સીલ વાગી શકે છે। જે નકશો બિનઅધિકૃત જાહેર થાય કે યોગ્ય નથી એ પ્રમાણે જાહેર થાય એ માટે નગર નિયોજકની કચેરીમાં એક પત્ર લખી નકશાના બાંધકામ માટે માર્ગદર્શન માંગવામાં આવેલ છે।